નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તમે જોઈ રહ્યા છો ગુજરાત ફ્લેશ, જ્યાં આપણે જાણીશું દેશ અને દુનિયાના મોટા અને તાજા સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજની મોટી ખબરો. મિત્રો, આ વર્ષનું સંપૂર્ણ ચંદ્રગ્રહણ આગામી 3 માર્ચ 2026 ના રોજ થવાનું છે, જે અંગે ભારત હવામાન વિભાગના ખગોળ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવ્યા અનુસાર આ ખગોળીય ઘટના ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે. મિત્રો, ખગોળ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતીય માનક સમય IST અનુસાર બપોરે 3:20 શરૂ થશે અને અવકાશી ઘટનામાં પૂર્ણતાનો પ્રારંભ સાંજે 4:34 સુધી થશે અને તે સાંજે 5:33 સુધી ચાલશે. સમગ્ર ગ્રહણનો અંત સાંજે 6:48 થશે. આ ઘટનાનું પરિણામ 1.155 સુધી રહેશે. મિત્રો, વાત કરીએ બીજી મોટી ખબરની, તો દેશભરના વાહન ચાલકો માટે 1 એપ્રિલથી ખૂબ જ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે 20% સુધી ઇથોનેલ એટલે કે E20 ભેળવવામાં આવતું પેટ્રોલ હવે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેચવામાં આવશે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય એક સૂચના દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. મિત્રો, સરકારે જણાવ્યું છે કે આ પગલું ફક્ત આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા જ નહીં, પરંતુ ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ કરશે. મિત્રો, વાત કરીએ બીજી મોટી ખબરની, તો બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વ્યાપારી હબ અને અંદાજે 3 લાખથી વધુની વસ્તી ધરાવતું ડીસા શહેર હવે માત્ર તેના વેપાર કે ખેતી માટે જ નહીં, પરંતુ કળા અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પણ વિશ્વ પલક પર ચમકશે. મિત્રો, ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ડીસા ખાતે અંદાજે 21 કરોડના ખર્ચે એક અત્યાધુનિક અર્બન ડાર્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. મિત્રો, આ પ્રોજેક્ટથી સ્થાનિક કારીગરો અને હસ્તકલાના કસીબોને નવી ઓળખ મળશે. મિત્રો, વાત કરીએ બીજી મોટી ખબરની, તો ડાયમંડ સિટી સુરતમાં હાલમાં મિક્સ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જે સુરતીઓના સ્વાસ્થ્ય માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોર પડતા આકરા તડકાનો અનુભવ થઈ રહ્યો છે. મિત્રો, આ બદલાતા હવામાનની સીધી અસર જનજીવન પર પડી રહી છે, જેના પરિણામે શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી. મિત્રો, બીજી મોટી ખબર સામે આવી રહી છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર ચર્ચામાં રહેલો કોળી સમાજ એક મોટા મહાસંમેલનની તૈયારી કરી રહ્યો છે. આ સંમેલન અગાઉ 1 માર્ચ 2026 ના રોજ યોજાવાનું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરીને 22 મે 2026 ના રોજ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, કોળી સમાજની અખંડ એકતા, મજબૂત સંગઠન શક્તિ અને સર્વાંગી સામાજિક વિકાસના સંકલ્પ સાથે આ વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે. આ તારીખ ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના વરિષ્ઠ નેતા પરસોત્તમ સોલંકીના જન્મદિવસ નિમિત્તે નક્કી કરવામાં આવી રહ્યો છે. મિત્રો, સમાજના આગેવાનો તથા વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારોને લાગણી, આગ્રહ અને સર્વમતિને માન આપીને કાર્યમતીની તારીખ પરિવર્તન કરી તેને 22 મે 2026 ના રોજ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, આ સંમેલન કોળી સમાજની ભાવિ દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રોજ તાજા અને મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત ફ્લેશને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.